સરકારી અનાજને સગવેગે કરતા કાળાબજારિયાઓને ફરી એકવાર ઝડપી પાડ્યા છે. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. મકવાણા અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા રોજબરોજ જિલ્લામાં સરકારી અનાજમાં થતી ગેરરીતિ ઝડપી પાડી ગેરરીતિ આચરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ જ પ્રકારે બુધવારના રોજ ગોધરાના ભામિયા ખાતે આવેલા એફસીઆઈ ગોડાઉનમાં ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 3 ડ્રાઈવરોના ઘરે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા, શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, પુરવઠા વિભાગની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એફસીઆઈ ગોડાઉનમાં ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શહેરા તાલુકાના દલવાડા ગામના ચોરાફળિયામાં રહેતા લક્ષ્મણ ગજેન્દ્ર પગી, દલપત રહીજી પગી અને ઉમેશ પગી આ ત્રણેય ડ્રાઈવરને ઘરે પુરવઠા વિભાગની ટીમ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવતા ત્રણેય ડ્રાઈવરોની ઘરેથી અનઅધિકૃત રીતે સંગ્રહ કરેલા ચોખાના 8 કટ્ટા અને ઘઉંના 4 કટ્ટા મળી કુલ સરકારી અનાજના 12 કટ્ટા મળી આવતા તમામ જથ્થાને સીઝ કરી શહેરા પુરવઠા ગોડાઉનમાં મોકલવા તેની તાજવીજ હાથ ધરી હતી. ત્રણેય ડ્રાઈવરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરા તાલુકાના દલવાડા ખાતે ચોરાફળિયામાં જે એફસીઆઈ ગોડાઉનમાં ફરજ બજાવતા ડ્રાઈવરોના ઘરે આજરોજ અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલ હતા. જેમાં લક્ષ્મણ ગજેસિંહ પગી, ઉમેશ દશરથ પગી અને દલપત રહીજી પગીના ઘરેથી સરકારી અનાજનો જથ્થો કુલ 8 કટ્ટા ચોખા અને 4 કટ્ટા ઘઉં એમ 12 કટ્ટા અનધિકૃત રીતે સંગ્રહ કરેલ મળી આવેલ છે. તમામે તમામ સરકારી અનાજનો જથ્થો જપ્ત કરી શહેરા ગોડાઉન ખાતે મૂકવાની તજવીજ હાથ ધરેલ છે. સાથે સાથે 3 ડ્રાઈવરોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.